સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકની પુત્રીના 2 વર્ષ પહેલા શક પણ નક્કી થાય છે અને આ શિક્ષકના તેમની વેવાણના સાથે પ્રેમ સંબંધ કેળવાય છે। આ પ્રેમ એટલો ગાઢ બને છે કે 8 મહિના તે પોતે મૈત્રી કરારમાં રહે છે। તેમના વેવાઈ આ ઘટનાથી ગુસ્સે થાય છે અને અંતે આ શિક્ષકનું ઢીમ ડાળી દે છે। વિગતવાર વાત કરવી છે વેવાઈ અને વેવાણના પ્રેમ સંબંધની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। વિરમગામ શહેરમાં કેબી શાહ નામની પ્રાથમિક શાળા આવી છે અને ત્યાં ફરજ બજાવતા હતા શિક્ષક નરેશ ચાવડા। આ નરેશ ચાવડાની પુત્રીના 2 વર્ષ પહેલા કલા ગોહિલ નામના વ્યક્તિ હતા જે તેમના સમાજના જ હતા। તેમના પુત્રના સાથે શક પણ નક્કી કરવામાં આવે છે। બંને વચ્ચે વેવાઈ સંબંધ હોવાથી અવારનવાર તેમને સામાજિક રીતે મળવાનું થતું હતું। તે દરમિયાન આ શિક્ષકના તેમના વિવાહ સાથે પ્રેમ સંબંધ ખીલે છે અને પ્રેમ સંબંધ દિવસે ને દિવસે ગાઢ બને છે। આ શિક્ષક અને તેમની વેવાણ પોતે વિરમગામ શહેરમાં એક મકાન ભાડે રહે છે અને છેલ્લા 8 મહિનાથી મૈત્રી કરારથી તે જોડાયા હતા અને ત્યાં વસવાટ કરી રહ્યા હતા। આ ઘટનાને પગલે જે તેમના વેવાઈ હતા કલાબાઈ ગોહિલ તે પોતે ગુસ્સે થાય છે અને તેમને લાગી આવે છે કે તેમની પત્નીના જે પ્રકારે તેમના વેવાઈ સાથે પ્રેમ સંબંધ છે તે કારણસર તેમના સમાજમાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે અને તે પોતે હવે જીવવા નથી માંગતા। આ શિક્ષક છે તેમની હત્યાનું કાવતરું ઘડે છે અને કેબી શાહ સ્કૂલ હતી તેમાં સવારના સમયે આ પ્રાથમિક શાળાના શિક્ષક તેમની ફરજ પર જઈ રહ્યા હતા। તે વખતે આરોપી અને અન્ય તેમના 2 સાગરીતો આ શિક્ષક પર લાકડી વડે હુમલો કરે છે, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડે છે અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ જાય છે। ઈજાગ્રસ્ત શિક્ષક છે તેમને નજદીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી તે 2 દિવસની સારવાર બાદ મૃત્યુ પામે છે। આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને ડીવાયએસપી તપનસિંહ ડોડિયાએ આ ઘટનાને લઈને વિગતો આપી છે। તારીખ 27/1/2025 રોજ સવારે 7 વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે, 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને માર મારવામાં આવ્યો અને માર મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા। જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યાંથી જાણ થઈ કે જે મરણ જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા 3 આરોપી હતા તે બાબતની જાણ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપી છે તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જયસિંહ ઉર્ફે ગોકા કટારિયા। આ 3 આરોપીઓની પોલીસે માહિતી મળી હતી, બાતમી મળી હતી કે દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર। જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે। તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે। સર, આરોપીઓ કોણ છે, શા માટે હત્યાનું મુખ્ય કારણ છે જે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા છે તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા 8 મહિનાથી મૈત્રી કરારમાં હતા, જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે। સર, અન્ય 2 આરોપીઓ મુખ્ય આરોપીને કઈ રીતે મળ્યા, શું સંબંધીઓ છે કે શું? અન્ય 2 આરોપી જેમ કે અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ છે તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના કઝિન ભાઈ છે એટલે કે પિતરાઈ ભાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે અને જયસિંહ ઉર્ફે ગોકા કટારિયા છે તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘણા 3-4 વર્ષથી જોડે કામ કરે છે એટલે તેમના મિત્ર તરીકે પણ છે। તો બનાવના આગળના દિવસે 3 લોકોએ કાવતરું ઘડી અને આ બનાવને અંજામ આપ્યો હતો। સર, કેટલા સમયથી લિવિંગમાં રહે છે ને શું કઈ રીતે પરિચય થયો તો શું હતું? બંને વચ્ચે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા અને કલાભાઈ હીરાભાઈ ગોહિલ બંને વચ્ચે વેવાઈનો સંબંધ છે એટલે કે નરેશભાઈનો પુત્ર અને કલાભાઈની પુત્રી બંને વચ્ચે આશરે 1.5 વર્ષ પહેલા સગાઈ થઈ હતી અને તેના આધારે બંને પરિચયમાં આવ્યા હતા અને
નરેશભાઈ અને જેમના જોડે મૈત્રી કરારમાં રહે છે તે અલકાબેન હર્ષાબેન છે. તે લગભગ આશરે 8 મહિનાથી વિરમગામ ખાતે મૈત્રી કરારમાં જોડાઈ રહે છે. આરોપીઓ છે કલાભાઈ ગોહિલ, તે પોતે ઘટનાને અંજામ આપ્યા બાદ તે અને તેમના બંને સાગરીતો સ્વિફ્ટ લઈ કચ્છ જતા રહ્યા હતા અને તેવી માહિતી મળી હતી. વિરમગામના પોલીસ ઇન્સ્પેક્ટરને હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સર્વેલન્સના આધારે તેમને ટ્રેક કરવામાં આવે છે અને અંતે આ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. ગુજરાતમાં વેવાઈ અને વેવાણની જે પ્રેમ સંબંધની ઘટના બની હતી તે અત્યારે ખૂબ ચકચારી પણ છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.